હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગુજરાતીનું એકમ 22 કિસ્સા ટૂચકા જેમનું સ્વાધ્યાય સોલ્યુશન અને આ સેમ 2 નો પાઠ છે. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ, પણ ત્યાં સુધીમાં તમારા વિડીયોને લાઇક કરી દેવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ચાલો ફટાફટ શરૂઆત કરીએ. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના જવાબ આપો. વચ્ચે વચ્ચે હું તમને લખવાનો ટાઈમ આપીશ. જો તમારે લખવાનું હોય તો ત્યારે તમે વિડીયોનો સ્ક્રીનશોટ લઈ લેવાનો અથવા તો વિડીયોને પોઝ કરી અને તમે તમારી બુકમાં ક્વેશ્ચનનો આન્સર લખી શકો છો. જોજો પહેલું, ટોલવાળા નાકાદારને બે આના ન આપવાની ગામડિયાની યુક્તિ કેમ નિષ્ફળ ગઈ? ગામડિયાની આવી યુક્તિ હતી, શું કામ નિષ્ફળ ગઈ? તો કે ટોલવાળા નાકાદારને બે આના ન આપવા પડે એથી એક ગામડિયો ભારે મુશ્કેલીનો સામનો કરે છે અને પોતાના પરસેવાની કમાણી વેડફાઈ ન જાય તેને માટે તે વહેલી સવારે છાનો માનો જંગલમાં સંતાઈ જાય છે. ક્યાં સંતાઈ જાય? જંગલની અંદર તે સંતાઈ જાય છે. આખો દિવસ લાકડા કાપીને ગાડામાં ભર્યા. સાંજ પડતા તે તેના પર સૂઈ ગયો અને આખી રાત બળદો જંગલોમાં આટા મારી અને વહેલી સવારે ટોલ નાકા સામે આવી અને ઊભા રહ્યા અને આ દ્રશ્ય ટોલ નાકાદાર જોઈ ગયો. ગામડિયા પાસે ટોલ નાકાના બે આના માંગ્યા. આમ ગામડિયાની યુક્તિ નિષ્ફળ ગઈ. બરાબર, ટોલ નાકાદાર જોઈ ગયો અને પછી બે આના માંગ્યા, ફરજિયાત પછી દેવા પડ્યા. આમનો જવાબ તમારે લખવો હોય તો વિડીયોને પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. નેક્સ્ટ, મુંબઈના રેલવે અમલદારો તારને કેમ વાંચ્યા જ કરતા હતા? શું કામ વાંચતા કરતા હતા? તો કે રેલવેની પટરી પર કોઈ બનાવ બને તો તેની તરત જાણ કરવી જરૂરી છે. એક દિવસ આવી જ રીતે રેલના પાટા પર એક એન્જિનિયર સાથે પાડો અથડાયો અને આથી તેના ઉપરી અમલદારોને જાણ કરવા છોટુભાઈએ તેમના નીચલા અમલદારને કહ્યું, પરંતુ તાર અંગ્રેજીમાં લખવાનો હોવાથી નીચલા અમલદારે પાડાનું અંગ્રેજી નામ પૂછ્યું. છોટુભાઈએ કહ્યું કે ભેંસનો વધ તાર માસ્તરે આમ તારમાં લખ્યું હોય કે બરોબર, વન હસબન્ડ ઓફ બફેલો ડાય અંડર એન્જિન. તેથી મુંબઈના અમલદારો આ તાર વાંચ્યા જ કરતા. જો આ તાર હતો એટલે હું કરતા, આવી રીતના અંગ્રેજીમાં લખ્યું એટલે મુંબઈના અમલદારો હતા એ આ તાર વાંચ્યા જ રાખે. બરાબર, તો આમનો જવાબ તમે લખવો હોય તો વિડીયોને પોસ્ટ કરીને અથવા સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. ત્રીજો, ચાની દુકાને જઈ અને અંગ્રેજે ખરેખર શું કહ્યું હતું અને દુકાનદાર શા માટે ગુસ્સે થઈ ગયો? દુકાનદાર તો શું કામ ગુસ્સે થઈ ગયો હતો? તો કે જોજો, ચાની દુકાને જઈ અને દુકાનદારને કહ્યું કે 2 કપ ટી. 2 કપ ટી, 2 એટલે 2, કપ ટી એટલે ચા, 2 કપ ચા. આ સાંભળી અને દુકાનદાર ગુસ્સે ભરાયો અને તેને અંગ્રેજી આવડતું ન હતું, તેથી આનો અર્થ કપટીનો અર્થ દગાબાજ સમજ્યો. જો 2 કપ ટી, જોજો આ કપ અને આ ટી એને ભેગું કરી દો તો શું થઈ ગયું? કપટી. અને 2 એટલે તું, આપણે કહીએ ને તું કપટી છો એમ, તો એ 2 કપટીને તું કપટી એવું સમજો. બરાબર, કપટીનો અર્થ થાય દગાબાજ અને આથી દુકાનદાર ગુસ્સે ભરાયો. ચોથો પ્રશ્ન, લાલાની મૂંઝવણ સી હતી અને એની મૂંઝવણ પહાડીને કેમ ન સમજાય? તો કે જો, લાલો પહાડી પ્રજાના જીવનથી અજાણ હતો. તેને મૂંઝવણ હતી કે આવા મોટા પહાડ પર લોકો ખાટલો કેવી રીતે ઢાળતા હશે, કે આવો મોટો પહાડ એના ઉપર લોકો ખાટલો કેવી રીતના ઢાળતા હશે, કેવી રીતના ખાટલો વિછાવતા હશે. અને લાલાની આ મૂંઝવણ પહાડને ન સમજાય અને તેમને નવાઈ લાગી. શું થયું? પહાડીને ન સમજાય અને તેમને શું થયું? નવાઈ લાગી. આ ક્વેશ્ચનોના આન્સર તમારે લખવા હોય તો અત્યારે તમે લખી શકો છો વિડીયોને પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને. જજો ક્વેશ્ચન 2, બીજું શું વળી? એવો પ્રયોગ પોતે જે વાત કરે છે તેના સમર્થન માટે વપરાય છે. નીચેના ઉદાહરણો જુઓ અને આવા 2 વાક્યો બનાવો. ઉદાહરણ જોવાનું છે, 2 વાક્ય બનાવવાના, ફટોફટ બની જશે. પાડો એટલે ભેંસનો વર, બીજું શું વળી? જોજો, ઉંબરો એટલે ઉંબરો, બીજું શું વળી? એના જેવું એક વાક્ય બનાવ્યું. ચારપાઈ એટલે ખાટલો, બીજું શું વળી? ગુલામી એટલે ગુલામી, બીજું શું વળી ગયા?
લખવું હોય તો વિડીયોને પોઝ કરીને લખી શકો છો. ભૂલાઈ જઈ મને લખાવતા, બરાબર, એટલે વચ્ચે વચ્ચે હું ટાઈમ આપીશ અથવા તમને ટાઈમ મળે આવી રીતના હું સાઈડમાં ઊભો હોય ત્યાં લખી જ લેવાનું. ક્વેશ્ચન ત્રીજો, ક વિભાગમાં રૂઢિપ્રયોગ છે. અહીંયા રૂઢિ આવશે. શું આવશે? રૂઢિપ્રયોગ છે. અને ખ વિભાગમાં તેનો અર્થ આડા અવડા મૂક્યા છે તો યોગ્ય જોડકા જોડી દેવા. તો જોજો, પેટનો ખાડો પૂરવો, તો પહેલાંની સામે આવશે 3, એટલે કે ભૂખ સંતોષવી. પેટનું પાણી ન હલવું, તો આમાં તમે જોશો આવશે એટલે 5 બીજાની સામે, કે કોઈ જાતની અસર ન થવી. પેટે પાટા બાંધવા, તો આની સામે જવાબ આવશે 1, કરકસર કરી જીવવું. પેટમાં પેસી નીકળવું, એટલે એની સામે જવાબ આવશે 2 નંબરનો, બીજાની છુપી વાત જાણવી. પેટમાં પેસી નીકળવું એટલે બીજાની છુપી વાત હોય, સંતાયેલી વાત હોય તેને જાણી લેવી, ઓળખી લેવી. આની સાથે સાથે આ એકમનું સ્વાધ્યાયનું સોલ્યુશન સરસ રીતના પૂરું થઈ જાય છે. આશા રાખું છું કે તમને વ્યવસ્થિત રીતના ગમ્યું છે, તમે લખી પણ લીધું હશે. જો તમારે લખવાનું હોય તો મજા આવી છે તો અત્યારે જ તમારા વિડીયોને લાઇક કરી દેવાનો છે અને ચોક્કસથી તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, કારણ કે તમને હેલ્પફુલ થાય તેવા જ વિડીયો આ ચેનલમાં મૂકવામાં આવે છે. અને હા, જો તમારે કોર્સ ખરીદવો હોય તો ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓ વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં મિત્રો કોર્સ ખરીદે છે અને એ એપ્લિકેશનની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે કોર્સ ખરીદી શકો છો. અને 8મા ધોરણનો કોઈ મોસ્ટ પોપ્યુલર કોર્સ હોય તો એ છે ઉડાન બેન્ચ, બરાબર. તો એ ઉડાન બેન્ચમાં તમે પણ એનરોલમેન્ટ કરી શકો છો. તથા આ જે ભણ્યા એમની PDF ફાઇલ જોતી છે, અથવા તો આપણા ગણિતના લેક્ચર મારા બહુ ગમે વિદ્યાર્થીઓને, અને ગણિતના દાખલા ગણેલી મારી નોટ જોઈએ છે, PDF ફાઇલ જોઈએ છે, જે મેં બોર્ડ વર્ક કર્યું હોય તે, તો એ પણ મેં તમને ઉપલબ્ધ કરાવેલી છે. કઈ જગ્યાએ? તો કે તમારે ટેલિગ્રામમાં જઈને વામજા એજ્યુકેશન સર્ચ કરવાનું અને તેમની અંદરથી તમને મળી જશે PDF ફાઇલ. ત્યારબાદ ઘણા લોકો એમ કહે છે કે સર તમને વોટ્સઅપમાં વિડીયો મોકલો ને, તો મોકલીએ છીએ આપણે તમારું માન રાખીને. તો એના માટે ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ચેનલની લિંક છે, ત્યાં જઈને તમારે લિંક ઉપર ક્લિક કરવાનું, વોટ્સઅપમાં ઓપન થઈ જશે આપણી ચેનલ અને તેમાં તમારે ફોલો કરી દેવાનું છે, બરાબર. એટલે તેમની અંદર તમને વોટ્સઅપમાં પણ વિડીયો મોકલવામાં આવશે. મળીએ છીએ સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.